સ્વાગત છે। હું છું રેખા માલકાની અને જોઈએ આજના સમાચાર। અરવલ્લીની એલસીબી ટીમે ભિલોડા પોલીસ સ્ટેશન હદમાં મુડિયા ટીંબા ગામ પાસે મોટી કાર્યવાહી કરતા સેન્ટ્રો કારમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપ્યો છે। સિલ્વર કલરની સેન્ટ્રો ગાડી નંબર GJ09BH5449 માંથી બોટલ અને બિયરની ટીન મળીને કુલ કિંમત ₹44,600નો પ્રોહી મુદ્દામાલ તથા અન્ય મુદ્દામાલ મળી કુલ કિંમત ₹1,45,600નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો। કાર્યવાહી દરમિયાન ચાલક નરેશભાઈ અમરતભાઈ ડામોરને ઝડપી લેવામાં આવ્યો। આ રેડ નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ તથા પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજા અને નાયબ પોલીસ અધિક્ષક આરડી ડાભીના માર્ગદર્શન હેઠળ એલસીબી પીઆઈ MH ઝાલાની આગેવાનીમાં સફળતાપૂર્વક કરવામાં આવી। એલસીબીની આ સફળ કામગીરીની પ્રોહિબિશન વિરુદ્ધની કાર્યવાહી વધુ મજબૂત બની છે।